રાધે કૃપા કૌશળતામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. જીવનમાં માણસને સૌથી વધારે જો તકલીફ આપતું હોય ને તો અપમાન છે. માણસ બધું જ સહન કરી શકે, હું તમે બધું જ સહન કરી શકીએ, બધું જ સહન થાય, બધા જ પ્રકારના દુઃખ સહન થાય, પણ જ્યારે અપમાનની વાત આવે ને ત્યારે આપણો વિચારો, આપણી માનસિકતા બહુ બદલાઈ જાય છે. માણસ બધું જ સ્વીકારી શકે છે, પણ અત્યારે કલયુગના સમયની અંદર સૌથી વધારે માણસને અપમાનિત થાય છે. સૌથી વધારે માણસ જ્યારે અપમાનિત થાય છે ત્યારે સૌથી વધારે માણસને ઠેસ પહોંચે છે. તે સમયે માણસ બહુ સેન્સિટિવ થઈ જાય. જીવનમાં અપમાન સહન કરવું ને એ કડવો ઘૂંટડો પીવો બહુ જ કઠિન વસ્તુ હોય છે. નાનું બાળક હોય, મમ્મી પપ્પા કંઈક કહી દે તો અપમાનિત થઈ જાય છે, તો એને દુઃખ લાગે છે. એક પિતાનું અપમાન થઈ જાય પોતાના પિતા દ્વારા તો એ અપમાન લાગે છે, તો એ સહન નથી કરી શકતો. ઘરમાં એક સાસુ હોય, પોતાની વહુને કંઈક કહી દે તો ખરાબ લાગે તો એ અપમાનિત થઈ જાય છે, તો એનું અપમાન લાગે છે. ઘરમાં 10મા 12મા ધોરણમાં ભણતો, કોલેજમાં ભણતો દીકરો જ્યારે પિતા કંઈક કે ત્યારે એને અપમાન લાગે છે અને ત્યારે વિચાર કરે છે કે મારા પિતાએ મારું અપમાન કરી નાખ્યું. માણસને અપમાન સૌથી વધારે તકલીફ આપે છે. વધુ એક વસ્તુ યાદ રાખવી, જીવનમાં માણસ જે અપમાનને સહન કરતા શીખી જાય ને એને જીવનમાં ક્યારે કોઈ વસ્તુ સહન કરવી ના પડે. અને એમાં પણ જો પરિવાર સાથે રહે, પરિવારમાં અપમાન સહન કરતા શીખી જાય તો જીવનમાં કોઈ પણ પ્રકારના અપમાન સહન કરવાની જરૂર જીવનમાં પડતી નથી. સૌથી પહેલી વસ્તુ કે જ્યારે અપમાન થાય ને ત્યારે એક મૌન થઈ જાવ. કારણ કે માણસના જીવનની અંદર મૌનમાં જેટલી તાકાત છે ને એટલી કોઈનામાં નથી. એના માટે મારો વિડીયો પણ ત્યાં આપેલો છે, તો જરૂરથી એક વિડીયો આપ મારો યુટ્યુબમાં જરૂરથી જોઈ લેજો કે મૌન રહેવાનો ફાયદો શું, મૌન રહેવાથી ફળ શું મળે. મૌન રહીએ તો જીવનમાં ગમે એટલા અપમાન થાય ને તો એ સહન કરવાની તાકાત ત્યાંથી મળે છે. કોઈ વ્યક્તિ આપણું અપમાન કરતો હોય ને તો આપણે જો મૌન રહીએ ને તો એ માણસને સૌથી વધારે તકલીફ થાય છે, જે માણસ આપણું અપમાન કરે છે. બીજી વાત, જ્યારે આપણું અપમાન થતું હોય, આપણને કોઈ કઈ કહેતું હોય અને આપણાથી સહન ના થતું હોય ને તો ત્યાંથી દૂર જતું રહેવું. એકવાર થોડા સમય માટે દૂર જતા રહેશો પછી આપોઆપ આપણું મન શાંત થઈ જશે. જો જ્યાં સુધી એનાથી દૂર નહીં થાવ ત્યાં સુધી એ અપમાન આપણાને હંમેશા દુઃખ આપ્યા કરશે, હંમેશા તકલીફો આપ્યા કરશે. આપણાથી સહન નહીં થાય અને પછી કદાચ સહન ના થાય અને બોલી જાય કંઈક, અને બોલવાના કારણે થઈને સમય, પરિસ્થિતિ જરૂર બગડે છે. એટલા માટે નિયમ છે, કોઈ ક્રોધિત થઈને આપણને અપમાનિત કરતો હોય ત્યારે આપણે મૌન થઈ જવું અથવા આપણે ત્યાંથી દૂર જતા રહેવું. કારણ કે જ્યાં આપણે દૂર જશું ત્યારે આપણું મન શાંત થશે, વાતાવરણ બદલાશે, સમય બદલાશે અને એ સમય અપમાન થયેલું આપણને યાદ આવશે નહીં. ત્રીજી વાત, જ્યારે આપણું અપમાન થતું હોય, આપણું માન જળવાતું ના હોય ને ત્યારે એ સમયે જ્યારે અપમાન થતું ત્યારે આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. જે આપણો ઈષ્ટ હોય એનું નામ લેવું જોઈએ. જે સરળ અને શોર્ટ નામ લાગે એ શબ્દ દ્વારા એ નામ લેવું જોઈએ. જેના દ્વારા આપણું અપમાન થતું હોય ત્યાં પણ આપણું મન એ વેગ સાથે, જેટલા વેગ સાથે સાંભળવા જાય છે એટલા વેગ સાથે નામથી પાછું આવે છે. માટે માણસના જીવનની અંદર અપમાન સહન કરવાની ક્ષમતા છે ને આ 3 જગ્યાએથી મળે છે. સૌથી પહેલા નંબરની અંદર મૌન રહેતા શીખી જાઓ તો અપમાન થશે તો પણ આપણને ગમશે, આપણને કોઈ અસર નહીં થાય. આપણી માનસિકતા ઉપર, આપણી વિચારધારા ઉપર, આપણા શરીર ઉપર અને આપણા કોન્ફિડન્સ ઉપર ક્યારે પણ અપમાન થાય તો આપણને અસર નહીં થાય. બીજા નંબરની અંદર કે ત્યાંથી દૂર જતા રહેશું તો પણ આપણી બોડી લેંગ્વેજ બદલાઈ જશે, આપણા વિચારો બદલાઈ જશે, આપણી આજુબાજુની પ્રકૃતિ બદલાઈ જશે. એના કારણે પણ આપણને એ મૌન રહેલું અને ત્યાંથી દૂર જયેલું જે છે એ અપમાન આપણને અસર કરશે નહીં. ત્રીજા નંબરની અંદર ભગવાનનું સ્મરણ કરવાથી આપણું મન ડાયવર્ટ થશે, મન બદલાશે, વિચાર બદલાશે, વિચાર બદલાશે તો વર્તન બદલાશે, આખી આપણી બોડી લેંગ્વેજ છે ચેન્જ થશે. માટે જ્યારે આપણું અપમાન થતું હોય ને ત્યારે ખાસ કરીને આ 3 નિયમ પાડવા કે બને ત્યાં સુધી મૌન રહેવું, જેના દ્વારા આપણાને સહન કરવાની ક્ષમતા આપણી વધે છે. અને આપણું અપમાન થતું હોય તે સમયે આપણી સરળની વિચારધારા, આપણી માનસિકતા અને આપણા આજુબાજુના વાતાવરણ જે છે એની અસર આપણને કરતી નથી. બીજા નંબરની અંદર આપણે મૌન રહીએ અને ત્યાંથી દૂર જતા રહીએ તો એ પરિવર્તન આવશે નહીં. પરિવર્તનના કારણે આપણે સામેલા વ્યક્તિને અપમાન કરતો હોય વ્યક્તિને પણ આપણે કંઈ કહેશું નહીં. અને ત્રીજા નંબરની અંદર ત્યાંથી ભગવાનનું સ્મરણ કરશો તો આપણું મન ડાયરેક્ટ ભગવાન તરફ જશે અને ભગવાન તરફ જશે તો આપણું જે પણ વ્યક્તિ અપમાન કરતો હશે એની અસર આપણાને થશે નહીં. તો જરૂરથી ધ્યાનમાં રાખજો, જ્યારે અપમાન થાય ને ત્યારે કાં તો સહન કરતા શીખી જાઓ. અપમાન થાય ત્યારે સહન કરી લેવાનું કે સાંભળી લેવાનું. હા,
સાંભળું છું, બરાબર છે, સાચી વાત છે. આટલા જ શબ્દો, આનાથી વધારે શબ્દો વાપરવા જોઈએ નહીં. કારણ કે મને ને તમને જીવનની અંદર જ્યાં એક નાનકડી તણખલા જેટલી ભૂલ હશે ને તો પણ આપણું અપમાન થશે. અને અપમાન કરતા એક ક્ષણની પણ પરિવારનો સદસ્ય હોય કે બહારનો સમાજનો વ્યક્તિ હોય કે પરિવાર સમાજની બહારનો વ્યક્તિ હોય, અપમાન કરવામાં એક ક્ષણ પણ વાર લગાડશે નહીં. માટે જ્યારે અપમાન થાય ને ત્યારે એ કડવા ઘૂંટડાને પી જવાનું, કડવો રસ સમજીને. અને જો કડવો રસ સમજીને અપમાન થઈ અને પી જશો તો જીવનમાં પછી ક્યારે દુનિયાની અંદર કે સમાજની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર ક્યારે પણ એ કડવા ઘૂંટડા પીવાની જરૂર પડશે નહીં. માટે યાદ રાખો, જીવનમાં હંમેશા અપમાનિત થાવ ત્યારે પરમાત્માનો પાર માનજો. શું કામ? કારણ કે એ આપણા પાપ, જે આપણું અપમાન કરે છે ને એ વ્યક્તિ આપણા પાપ લઈ જાય છે. એટલે કહેવાય છે કે જ્યારે અપમાન થાય ને ત્યારે એ ભગવાનનો આભાર માનજો. કારણ કે એ જે વ્યક્તિનું અપમાન કરે છે એના પાપ બધા લઈ જાય છે. આપણા પાપ કપાય છે અને આપણા પુણ્યની વૃદ્ધિ થાય છે. એટલે જ્યારે પણ અપમાન થાય ને ત્યારે સૌથી પહેલો ભગવાનનો પાર માનજો. અને એ ના થઈ શકે તો આ 3 નિયમ પાડજો, જેના દ્વારા જીવનની અંદર અપમાન થતું હશે તો પણ આ શરીરને, આ મનને, આ વિચારને, આપણી ધારાને ક્યારે પણ કોઈ અસર થશે નહીં. આ જીવનમાં જે કર્મના પાપ છે ને એ બધા જ બળી જાય છે. એટલે જ્યારે અપમાન થાય ને તો જરાય પણ સામે રિએક્શન આપવાની જરૂર નથી. જરાય પણ આપણી બોડી લેંગ્વેજમાં ચેન્જ આવો ના જોઈએ. જરાય પણ એક શબ્દ પણ આખો પાછો કરીને આપણે બોલવાની જરૂર નથી. ચોક્કસ, કારણ કે નિયમ છે કે કોઈ પણ શબ્દ બોલીએ, કોઈ પણ આપણું અપમાન કરે ને તો 45 દિવસની અંદર ક્યારે પણ એ વ્યક્તિને સામે એવો જ જવાબ મળે છે. એટલે ક્યારે પણ કોઈ માણસની સામે, કોઈ વડીલની સામે, કોઈ પરિવારના સદસ્યની સામે રિએક્શન આપવું, રિપ્લે આપવો ખૂબ જરૂરી હોતો નથી. યાદ રાખજો. અમારો પ્રસંગ કેવો લાગ્યો જરૂરથી જણાવો. અને આ પ્રસંગ વધારેમાં વધારે લોકોનો શેર કરો, જેથી જીવનની અંદર અપમાન થતું હોય તો સહન કરવાની ક્ષમતાની અંદર આવે છે. માટે મારા વિડીયોને જરૂરથી શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપ સૌને રાધે રાધે.